સમાચારોમાં આગળ વધીએ। જીપીએસસી થકી લેવાતા વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે। 200 માર્ક્સના 2 પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે। ગુજરાતી, અંગ્રેજી, નિબંધ 3 સામાન્ય અભ્યાસના 900 ગુણ હતા, તો પરીક્ષામાં 100 ગુણ ઇન્ટરવ્યુના હતા। હવેથી ગુજરાતી અને અંગ્રેજીમાં 25% ગુણ મેળવવા ફરજિયાત રહેશે। બાકીના વિષયોના ગુણ મેરિટમાં ગણાશે। 150 ગુણના ઇન્ટરવ્યુ રહેશે। તો જીપીએસસી ક્લાસ 1 અને 2 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે। જીપીએસસી થકી લેવાતા વર્ગ 1 અને 2 ની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે। 200 માર્ક્સના બદલે પ્રશ્નપત્રના બદલે એક જ પ્રશ્નપત્ર 200 ગુણનું રહેશે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને 2 ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 ની જે પરીક્ષા છે એના અભ્યાસક્રમમાં રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે એની અંદર જે પ્રાથમિક કસોટી પહેલાં હતી એમાં 200 માર્ક્સના 2 પ્રશ્નપત્રો હતા, જેમાં ફેરફાર કરીને 200 માર્ક્સનું એક પ્રશ્નપત્ર કરવામાં આવ્યું છે। એ સિવાય એની જે મેઇન પરીક્ષા હતી એમાં કુલ 6 પ્રશ્નપત્રો હતા। ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 3, એટલે કે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના 3 એમ કુલ 150 માર્ક્સના એવા 6 પ્રશ્નપત્રો હતા અને ઇન્ટરવ્યૂના 100 ગુણ હતા। એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજી આમાં જે 6 પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને 3 સામાન્ય અભ્યાસના એમ 6 પ્રશ્નપત્રોના 900 ગુણ અને ઇન્ટરવ્યૂના 100 ગુણ એમ કરીને 1000 ગુણની પરીક્ષા હતી। એની જગ્યાએ હવે જે ગુજરાતી અને અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે એ ક્વોલિફાઈંગ પ્રકારનું છે, એટલે વિદ્યાર્થીઓએ એમાં 25% ગુણ મેળવવા ફરજિયાત છે પાસ થવા માટે।